હલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ગણપતપુરા કોટ ગણેશ ગણપતિ બાપાના મંદિર ઉપર। તો આજે આપણે દર્શન કરશું ગણપતિ બાપાના અને આ જગ્યાએ કેવી રીતના આપણે પહોંચશું અને કેવી રીતના અહીંયા અવાય અને અહીંયા શું સુવિધા છે પ્રસાદીની અને તમે કેવી રીતના દર્શન કરી શકશો તે હું તમને આ જાણકારી આપીશ। તો મિત્રો, આ મારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરવા જઈએ મંદિરમાં। અને તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ સુંદર બનાવેલું છે અને મેદાન પણ મંદિરનું ઘણું મોટું છે। તો અહીંયાની માન્યતા એવી છે કે અહીંયા ઘણા લોકો માનતા માને છે, જે જ્યારે માનતા માને ત્યારે ઊંધો સાથિયો બનાવીને માનતા માને છે અને જ્યારે માનતા પૂરી થાય ત્યારે સીધો સાથિયો બનાવીને માનતા પૂરી કરે છે, ઘઉંનો સાથિયો બનાવીને। અને મિત્રો, હવે આપણે દર્શન કરવા માટે જશું મંદિરની અંદર। તો આજે નોર્મલ દિવસ છે, એટલે માટે આપણે હવે ફૂલને આપણે લઈ લીધા છે અને આપણે હવે સીધા મંદિરમાં દર્શન કરવા માટે જશું। અને આજે વીકેન્ડ નથી અને વીકડે છે, એટલે આપણે મંદિરમાં જાજી ગીર્દી પણ નથી અને આપણે સહેલાઈથી દર્શન પણ થઈ શકશે। નહીંતર તમે સંકટ ચોથ અને શનિ રવિમાં આવશો તો થોડી ભીડ જોવા મળશે। તો મિત્રો, તમે દર્શન કરી શકો છો ગણપતિ બાપાના। અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, તો આપણે બહારથી આપણે અંદર શૂટિંગ નથી કર્યું અને આપણે દર્શન કરી લીધા છે ગણપતિ બાપાના। તમે દર્શન કરી શકો છો અને ખાસ ગણપતિ બાપાના મંદિરની ખાસ એ વિશેષતા છે કે અહીંયા ગણપતિ બાપાની સૂંઢ જે છે તે જમણી સાઈડ હોય છે। નોર્મલી ગણપતિ બાપાની મૂર્તિની સૂંઢ ડાબી બાજુ હોય છે, પણ આ મંદિરમાં તમને જમણી સૂંઢવાળા ગણપતિ બાપાના દર્શન કરી શકશો। અને આ મંદિરે આવવા માટે તમે તારાપુરથી જ્યારે બગોદરા જતા હશો તો રસ્તામાં હાઈવે પરથી જ 8 કિલોમીટર દૂર છે અને વડોદરાથી 120 કિલોમીટર અને અમદાવાદથી 60 કિલોમીટર છે। અને અહીંયા આપણે મંદિરની ચારો તરફ જે મંદિરો છે તેના આપણે દર્શન કરશું। અને તમે જોઈ શકો છો કે જે ખાસ વાત એ છે કે મંદિર બહુ સુંદર રીતના બનાવેલું છે। તમે જોઈ શકો છો અહીંયાની કોતરણીઓ અને જે ધજા ફરકી રહી છે, મંદિરની આજુબાજુનો વિસ્તાર પણ બહુ જ સુંદર લાગી રહ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો। અને મંદિરમાં આપણે દર્શન કરી લીધા છે અને થોડી જ વારમાં આપણે અહીંયા પ્રસાદીની પણ સુવિધા છે, જે તદ્દન નિઃશુલ્ક છે મંદિર તરફથી। તો આપણે થોડી વારમાં હવે પ્રસાદી લેવા પણ જશું અને આપણે મંદિરની ફરતે એક આંટો મારશું મંદિરની ફરતે। અને ગણપતિ બાપાના દર્શન પણ સારી રીતના થઈ ગયા છે। અને તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ સુંદર રીતના બનાવેલું છે। અને મિત્રો, તો મારો આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, તમે ગણપતિ બાપાના દર્શન કરી શકો છો। જે અંદર છે તેનો જ બહારથી ફોટો મૂકેલો છે તેના। તો મિત્રો, તમે અહીંયા આવવા માટે વડોદરાથી આવતા હોય તો તમે બગોદરા સાઈડના જે હાઈવે છે, જે હાઈવે બહુ સરસ છે, તો હાઈવે ઉપરથી જ્યારે તમે અરણેજ બુટ ભવાની માતાજીના મંદિરે આવતા હોય તો ત્યાંથી પણ ખૂબ જ નજીક છે, ત્યાંથી 7-8 કિલોમીટર જ દૂર છે। તો ત્યાંથી પણ તમે અહીંયા આવી શકો છો અને અહીંયાની દર્શન કરીને આપણે લાભ લઈ શકશો। અને તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે અને આજુબાજુમાં ભાવિક ભક્તો બેઠા રહ્યા છે અને આપણે હવે જ્યાં પ્રસાદી લેવાની છે ત્યાં પહોંચી ગયા છીએ। અને આ તમે મંદિરના દર્શન કરી શકો છો।
અને આ તે સ્થળ છે જ્યાં આપણે હવે પ્રસાદી લઈશું. આ તમે જોઈ શકો છો કે આ અન્નક્ષેત્ર છે જે બિલકુલ ફ્રી છે. તમે બોર્ડમાં વાંચી શકો છો કે 10:30 થી 1 વાગ્યા સુધીમાં બપોરની પ્રસાદી હોય છે. તો આપણે હવે પ્રસાદી લેવા જશું. મંદિરના દર્શન પણ થઈ ગયા છે. તો મિત્રો, આપણે મંદિરના દર્શન કરી અને મંદિરની બહાર પણ આવી ગયા છીએ અને આપણે અન્નક્ષેત્રમાં પ્રસાદી પણ લઈ લીધી છે. તો અહીંયા હવે આપણે થોડી વાર બેસશું. અને તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર રહેવાની પણ સુવિધા છે, જ્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. અને મંદિર બહુ જ અદ્ભુત લાગી રહ્યું છે. માથે જે ધજા ફરકી રહી છે તે તમે જોઈ શકો છો ગણપતિ બાપાની. તો મિત્રો, કમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય ગણપતિ બાપા લખી નાખજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મિત્રો, તમે જોઈ શકો છો કે જે ગણપતપુરાની ફેમસ વેફર હતી તે હવે આપણે લઈશું. અને અહીંયાની જ્યારે તમે ગણપતપુરા ગણપતિ બાપાના દર્શન કરવા આવવા માટે આવો છો ત્યારે અહીંયાની ફેમસ કેળાની વેફર જે છે તે પણ તમે ખાઈને આનંદ માણી શકો છો કેળાની વેફરનો. તમે જોઈ શકો છો કે બહુ જ લાઈનથી કેળાની ઘણી બધી બહુ જ દુકાનો છે અને અહીંયાની કેળાની વેફર બહુ જ ફેમસ છે. તો આપણે દર્શન કરી અને મંદિરની બહાર આવી ગયા છીએ અને દર્શન બહુ સારી રીતના થઈ ગયા છે. અને ગણપતિ બાપાની પ્રસાદી પણ આપણે લઈ લીધી છે. અને તમે જોઈ શકો છો કે મંદિરનો ગેટ ખૂબ જ અદ્ભુત અને ભવ્ય બનાવેલો છે. જ્યારે નવો બનાવેલો છે છતાં પણ એકદમ ભવ્ય, અને જ્યારે જૂના જમાનામાં બનાવવામાં આવતો ગઢનો દરવાજો તેવો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આજે આપણે ગણપતિ બાપાના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. અને જ્યારે તમે અહીંયા આવો તો ગણપતિ બાપાના દર્શન કરવા માટે, તો તે ખૂબ જ સરસ મંદિર છે અને ગણપતિ બાપા બધાની આશા પૂરી કરે છે. તો અહીંયા દર્શન કરવા જેવું છે તો તમે દર્શન કરવા આવી શકો છો. અને આપણે હવે દર્શન કરી લીધા છે અને બહાર જે બજાર છે મંદિરની બહાર, ત્યાં આપણે આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે આજુબાજુ રમકડાની દુકાનો અને કેળાની વેફરની દુકાનો પણ છે. તો આપણે કેળાની વેફર પણ લઈ લીધી છે. અને હવે આપણે મંદિરના દર્શન બહાર જતાં એક વખત કરી લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયાની બહુ સુંદર કોતરણીઓથી મંદિર કરેલું છે. તો મિત્રો, મારો આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. જય ગણપતિ બાપા. અને તમે જોઈ શકો છો કે આ કેળાની વેફર છે, જ્યાં આપણે લેવા માટે આવી ગયા છીએ. જે કેળા બટાટાની વેફર મળે છે ત્યાં. અને આપણે કેળા બટાટાની વેફર ચાખી લીધી છે. તો મિત્રો, મારો આ વિડીયો લાસ્ટ સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં.